નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી તારીખ 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે તેમજ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે। સવારના સમયે ઠંડી યથાવત રહેશે તેમજ ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલના ભાગોમાં 10 ડિગ્રીથી નીચું વાતાવરણ રહેશે તેમજ મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે। દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે છે। જૂનાગઢના અનેક ભાગોમાં 14 ડિગ્રી તો રાજકોટમાં 15 ડિગ્રીથી નીચો પારો જશે। જામનગર પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં તાપમાન 16 થી 18 ડિગ્રી રહેશે। મહત્તમ તાપમાન 28 થી 20 ડિગ્રી સુધી જઈ શકે છે। 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે। 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે। ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે। કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે। જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।